આશરે જ મપાય. આવી તો થોડું હોય ભાઈ. આશરે કોઈ વસ્તુ ના આપી શકાય. તમારે તોલ માપ કરી તો વસ્તુ આપવી જ જોઈએ. દેખો વજન. હા, હવે 500 ગ્રામ તેલ પૂરું છે. હવે તમે અમારી ઉપર કેસ કરતા નહીં. હા, નહીં કરીએ છીએ હવે. આ દેખો મિત્ર, આમની પણ ભૂલ હતી ને અમારી પણ ભૂલ હતી. તે લેવાનું ભૂલી ગયા, અમે તમને તેલ ઓછું આપ્યું. હવેથી કોઈ પણ દુકાનદાર પાસે તમે છેતરાશો નહીં. ઓ ભાઈ, તમે આનું વજન નથી કર્યું, જરા વજન તો કરી આપો. એ ભાઈ, આ તો શું હાથે નો ભાઈ, આમાં કઈ બદલ ના થાય. તો પણ આપણે આપણી રીતે ખાતરી કરવા માંગીએ છીએ. તમારે વજન માપવાનું મશીન ક્યાં છે? સારું, તમે મને ખરા છો. અરે જુઓ જુઓ, આમાં તો 500 ગ્રામ માંથી પણ 30 ગ્રામ તેલની સમજ્યું છું. તમારે તોલમાં વગર તો કોઈ ચીજ વસ્તુઓ જ ના વેચવી જોઈએ. લાવો તેલ આપી દો હવે. અરે મનુ, હું તને એક વાત કહું, સાંભળ. જો આપણે આવી રીતના કોઈ પણ દુકાને વસ્તુ લેવા જઈએ ને, તો તેના પર લખેલી માહિતી પહેલા ચોક્કસથી વાંચી લેવી જોઈએ. તેના પર શું કિંમત લખેલી છે, કેટલું વજન લખેલું છે, કઈ તારીખે વસ્તુ બનેલી છે, કઈ તારીખ સુધી વસ્તુ વાપરી શકાશે વગેરે જાણી લેવું જોઈએ. આટલું બધું મિત્રો વાંચવાનું. હા મનો, આપણે ગ્રાહક તરીકે તો જાગૃત તો રહેવું જ પડે. કોઈ પણ આપણી પાસે લખેલી કિંમત કરતા વધારે પૈસા લઈ જાય તો કોઈ આપણને ખરાબ થવા આવેલી વસ્તુ આપી દે તો શી ખબર પડે. સારું મિત્ર, હવેથી હું પણ વસ્તુની ચકાસણી જ કરી દઈશ. મારે કઈ કંપનીની ચકાસણી કરવાની છે અને વસ્તુની કિંમત ઉપર વધુ આલન લખેલું ના હોય તો શું કરવાનું? અરે, તને ગ્રાહકના ખર્ચોની જાણ જ નથી કે શું? લો, એટલે તો કહેતા કે ભણો, પણ તમે તો ક્યાં ભણતા હતા? ત્યાં તો રખડવા માંગતા હતા. તમે તો ક્યાં ભણવા માંગતા હતા? રખડવા જ માંગતા હતા. આવા અભણ લોકોને દુકાનદારો છેતરે છે. જ્યારે આપણે દુકાનદાર પાસેથી છેતરાઈએ છીએ ત્યારે આપણે ગ્રાહક સુરક્ષા ઓફિસમાં અરજી કરવી પડે. એ વળી ક્યાં આવેલી છે? લો, તમને એટલી પણ નથી ખબર કે શું? આપણી ગ્રાહક સુરક્ષાની ઓફિસ ડીસા તાલુકામાં આવેલી છે. અને આપણો મિત્ર તને ગ્રાહકની ફરજો જણાવશે. હવે હું તમને ગ્રાહકને ફરજો જણાવીશ. કોઈ પણ વસ્તુ ખરીદી સમયે જીએસટીના બિલનો ચોક્કસ આધાર રાખીને મેળવી લેવો અને યોગ્ય સમય સુધી સાચવી રાખો. બિનજરૂરી ખરીદી તથા ખોટી ઘટેલી વસ્તુ, શેર, ભેટ કૂપન, ઇનામ, યોજનાઓ તથા લોભામણી જાહેરાતો છેતરાવો નહીં. છેતરાયો તો વર્તમાન પત્રધારીની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. મોટી ખરીદી તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર આઈએસઆઈ માર્કાવાળી વસ્તુ ખરીદવી જોઈએ. દુકાનદાર પાસે સહી સિક્કા પહેલા વોરંટી કાર્ડ, ગેરંટી કાર્ડ, ફ્રી સર્વિસ પણ ધ્યાનમાં રાખી લેવી જોઈએ. ગ્રાહક છેતરાય તો ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં અરજી કરી શકે છે. અરજી કરવા જઈએ. ચાલો. દુકાન પર વસ્તુ લેવા ગયા તો તેના પેકેટ પર લખેલી માહિતી વાંચીને જ વસ્તુ ખરીદવી જોઈએ. ને બિલ લેવાનું ચોક્કસથી ભૂલવું નહીં. ને મિત્રો જેમ મનુ છેતરાયા છે તેમ તમે પણ છેતરાતા નહીં.